હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે છે ને કોલ્ડ કોફી બનાવીશું। તો ઉનાળાની સિઝન હોય એટલે આપણે આવું ક્યાંક ઠંડુ ઠંડુ પીવાનું મન થતું હોય છે। તો અહીંયા મેં અહીંયા નેસ્કેફે સનરાઈઝ જે કોફી આવે છે 2 રૂપીસની, તો એ મેં અહીંયા પેકેટ લીધેલું છે। તો આમાંથી આપણે 2 ગ્લાસ જેટલી કોફી બનાવીશું। તો આપણે એડ કરીએ એક તપેલીમાં। તો આ કોફી છે ને આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ। સાથે સાથે અહીંયા આપણે 2.5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। તો તમે આમાં જેટલી મીઠાશ પસંદ કરતા હોય એ અકોર્ડિંગ તમારે વધઘટ કરી શકાય છે। અને હવે અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરીશું। આપણે ઘરની જ તાજી મલાઈ છે। આપણે જે કેફેમાં કોફી પીએ તો એ રીતની જ એકદમ સરસ મલાઈદાર એવી આપણી કોફી બનીને આનાથી તૈયાર થશે। તો આનાથી આપણે એકદમ આપણું જે ટેક્સચર છે ને એકદમ ક્રીમી, એકદમ રિચનેસ આવશે। તો આ મલાઈ તો જરૂરથી જ એડ કરજો। આપણે અહીંયા છે ને ઠંડુ દૂધ એડ કરીશું અને હવે આપણે બ્લેન્ડર ફેરવીશું। તો જો અહીંયા આ રીતના બ્લેન્ડર ફેરવાઈ જાય ને એટલે હવે આપણે બરફના ટુકડા એડ કરીશું। હવે આપણે ફરીથી બ્લેન્ડર ફેરવી દઈશું। તો જો અહીંયા બ્લેન્ડર ફેરવ્યું છે અને કેટલી સરસ એવી જાળીદાર જો આ રીતના ફીણા ફીણા જેવી આપણી કોફી છે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આને ગ્લાસમાં સર્વ કરીશું। આ જે ફીણા છે ઉપરના એ કોફી ઉપર આપણે એડ કરીએ। તો જો કેફેમાં આપણને કંઈક આ રીતની કોફી છે એ સર્વ કરવામાં આવતી હોય છે। ઘરે એકદમ આસાનીથી આ કોફી બનાવી છે। જો હું તમને નજીકથી બતાવી દઉં કેટલી સરસ એવી આપણી આ કોલ્ડ કોફી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે જે બહાર કેફેમાં મળતી હોય જો આ રીતનું કંઈક ટેક્સચર હોય છે, ઉપરથી આ રીતના કંઈક જાળી હોય છે, તો એ રીતનું ટેક્સચર આપણે ઘરે બનીને તૈયાર થયું છે। તો ફ્રેન્ડ્સ, મારી આજની આ કોલ્ડ કોફીની રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।